મા ન્યૂઝ ફેસબુકમાં આપનું સ્વાગત છે। આજે સમગ્ર દેશની અંદર જે એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી એ બાબતથી આજે આણંદ શહેરના સિંધી સમાજ તથા વીએચપી તથા અન્ય જે સંસ્થાઓ છે તે બી ટેકા રૂપે આજે અહીંયા આ લોકોના સમર્થનમાં ભેગી થઈ છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે આજે સિંધી સમાજના અમદાવાદની અંદર જે સ્કૂલની અંદર અમદાવાદની અંદર જે એક નિર્દોષ બાળકની હત્યા થઈ હતી તેને સખત શબ્દોમાં આજે વખોડી કાઢવા કલેક્ટર કચેરીએ સિંધી સમાજ તથા અન્ય સંસ્થાઓ આવેદનપત્રો જઈ આવી રહી છે। હું મારા કેમેરામેનને કહી દ્રશ્યો બતાવવાની કોશિશ કરે જે સિંધી સમાજ આજે પૂરજોશમાં થતા વીએચપી છે બીજી સંસ્થાઓ છે આમની સાથે જોડાયેલી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કેટલો આક્રોશ નમસ્કાર, વાલચંદ ફુહા, આણંદ સિંધી પંચાયત તરફથી અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં નયનને ન્યાય મળે, પરંતુ સાથે સાથે અમે મૂળ સુધી જવાની પણ વાત કરી કે આપ જોશો દરેક શાળાની બહાર કેટલાક રોડ રોમિયો રજડે છે। બાળાઓને એ લોકો ખાસ કરીને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે। શાળા છૂટે ત્યારે બેગ ટચ કરે, દીકરીઓ બિચારી લજ્જાને મારે કંઈ બોલી ન શકે। તો એની માટે ખાસ પગલાં લેવા જોઈએ, કારણ કે સગીર બાળકો શાળામાં વાહનો લઈને આવે નહીં એ આરટીઓનો નિયમ છે, છતાંય પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી। બીજું, બાળકોના બુદ્ધિઆંક ગોખાવીને આપણે તૈયાર કરાવીએ છીએ, પણ એમની હૃદયની ભાવનાઓ નષ્ટ પામી છે। શિક્ષણની રીત જ એવી છે, પણ સરકાર મોડે જાગી છે કે એમણે શનિવારને બેગલેસ દિવસ જાહેર કર્યો છે, પણ ગાઈડલાઇન જાહેર નથી કરી કે એમાં શું કરવાનું, એટલે શિક્ષકો મૂંઝવણમાં છે। તો એક સજેશન મેં એ આપ્યું ઉપર કલેક્ટર સાહેબને પણ કે દર શનિવારે જે બેગલેસ દિવસ છે તો બાળકોના જે પોતાના મતભેદ કે કંઈક ઝઘડા જેવું એમને લાગતું હોય તો એવા બાળકો શાળાના હેડબોય, વર્ગોના મોનિટરો અને આવશ્યક લાગે તો આચાર્ય બેસે, બાળકોના વાલીઓને બોલાવે અને ત્યાં ચર્ચા વિચારણા કરીને એને સમાધાન લાવે, જેથી આવી રીતનું વૈમનસ્ય ન ફેલાય અને કોઈ પણ બાળકની હત્યા ન થાય। દર વિહોણી, ભય વિનાની, અને સરકારે તો ભાર વિનાનું ભણતર કર્યું છે, પણ આ ભય વિનાનું હજુ ભણતર થવાનું બાકી છે એવું અમારું માનવું છે। તો સરકારને વિનંતી છે કે એ પરિવારને તથા સમગ્ર સમાજમાંથી દૂષણો દૂર થાય એવી અમે સિંધી સમાજ અપેક્ષા રાખીએ છીએ। અને સિંધી સમાજને અપીલને માન આપીને તમામ સમાજ, હિન્દુ સભા, વિદ્યાર્થી પરિષદ તમામ અહીં જે આવ્યા છે એ સૌનો આણંદ સિંધી સમાજ વતી આભાર માનું છું। ધન્યવાદ। જય શ્રી રામ। આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ એને સખતપણે વખોડે છે। આ નયનને સંપૂર્ણપણે ન્યાય મળે એવી અમારી માંગ છે, અને એના પ્રિન્સિપાલ અને જે કંઈ દોષિત છે એને પૂરેપૂરો ન્યાય મળે, બરાબર, એ રીતે અમારી માંગ છે। નમસ્તે, તિલક પટેલ, વર્તમાનમાં આણંદ જિલ્લા સંયોજકની જવાબદારી। આજ રોજ સિંધી સમાજ આણંદ દ્વારા કલેક્ટરને નયનની ઘટના બાબતે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। આજે સમસ્ત હિન્દુ સમાજ એક ભેગો થઈને 7 ડે સ્કૂલની વિરુદ્ધ અને નયનને ન્યાય મળે તેની માટે આજે આવેદનપત્ર આપ્યું છે। આજે વિદ્યાર્થી પરિષદની માંગ છે કે 7 ડે સ્કૂલની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તથા અમદાવાદના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો છે કે અમદાવાદની દરેક સ્કૂલોની અંદર એક વિદ્યાર્થીઓની કમિટી બનાવવામાં આવે, એક કમિટીની રચના થાય। પરંતુ શું આ સરકારને આ કમિટીને એટલું ધ્યાનમાં નથી કે દરેક જગ્યાએ આ વસ્તુ ભવિષ્યની અંદર પણ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં થવાની કદાચ થઈ જશે। તો અમારી એક માંગ છે કે દરેક જિલ્લાની અંદર એક કમિટીની રચના થાય અને દરેક જિલ્લાની અંદર એક વિદ્યાર્થી પ્રતિનિધિની પણ રચના કરવામાં આવે। મારી બસ સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે જલ્દીથી નયન સાથે જે આ ખરાબ કૃત્ય થયું છે એને પૂરેપૂરો ન્યાય મળે અને એના વાલીઓ અને સ્કૂલમાં આ કાર્યમાં જે બી સ્કૂલ ક્ષેત્રમાં, સ્કૂલ આંગણવાડીમાં જે આ થયું છે આ ખરાબ કૃત્ય, તો એટલી માનવતા લોકો દેખાડે કે ફરીથી કોઈ દિવસ પણ આવું નયન સાથે જે બનાવ થયો છે એ ના થાય। એટલી માનવતા દેખાડે કે માણસને હોસ્પિટલ સુધી તો ખરેખર પહોંચાડી શકે અને ખરેખર આને સામે કડક પગલાં આચરો કે જે બી દોષિત છે એને સજા આપો કે જેથી ના થાય આ વસ્તુ, ફરીથી કોઈ બીજો નયન ના થાય આવી રીતે। Ma Motor Driving, safe and sure driving.
ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.